તો સીઆઈડી દ્વારા પ્રેસ કોન્ફરન્સ અને અનેક ખુલાસાઓ થઈ શકે છે ચોંકાવનારા. બીઝેડ ગ્રુપ પર તબાઈ બોલાવી હતી સીઆઈડીએ, દરોડા પાડી અનેક ઓફિસોમાં તપાસ હાથ ધરી હતી. મહત્વના ડોક્યુમેન્ટ્સ તેમના હાથ લાગ્યા હતા. જે સંચાલકો છે તે મંજૂરી વગર જ આ ચલાવતા હતા પોન્ઝી સ્કીમ. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીઝેડ ગ્રુપના સીઈઓ છે, હાલ ક્યાં છે સૌથી મોટો પ્રશ્ન છે. ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચાઓ વેગ પકડ્યું છે. મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં જતો રહ્યા હોવાની ચર્ચા છે. ઉત્તર ગુજરાતમાં અનેક લોકોને લોભામણી, લાલચ, ઊંચા વળતરની લાલચ આપી અનેક લોકોનું રોકાણ છે. બીઝેડ પોન્ઝી સ્કીમથી હજારો કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા. એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ બીઝેડ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે. એ કોઈ અધિકૃત સંસ્થા નથી. આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયેલ છે. એના એમઓ એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરેલ છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે. અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. એમાં લગભગ જો જે સ્થળ ઉપર મળેલ એ હકીકત છે, ઓફિસ ખાતેથી કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ 16.37 લાખ રૂપીસ, કમ્પ્યુટર 2, CPU 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને એગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવેલ છે. હાલમાં એફઆઈઆર રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. એમાં ખાસ કરીને જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે. એ ઉપરાંત જો નવા બીએનએસના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે. થેન્ક યુ.
સર કેટલા એજન્ટો અત્યાર સુધી પકડાયા કેટલા કામ કરતા હતા? હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે, એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવે છે. સર, મુખ્ય આરોપી કોણ છે? એની સાથે બીજા સંકળાયેલા કોણ છે? ફરિયાદ આપ દાખલ કરી હાલમાં રહ્યા છો? મુખ્ય આરોપી છે, નામ મેં કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા. એની ઓફિસ છે રનાસન તલોદ સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત જે એજન્ટ છે, એ એજન્ટ કોણ કોણ છે, હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવે છે, જેનું નામ અનંત દરજી છે. સર, ગઈકાલે જે આપણા તરફથી પ્રેસ રિલીઝ થઈ એની અંદર એક આંકડો આપવામાં આવ્યો છે કે અંદાજિત 6,000 કરોડ રૂપિયા એને લોકો પાસેથી લીધા. એ એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને, એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6,000થી વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, એ તપાસનો વિષય છે. આજે મુખ્ય આરોપી છે કે ભાગી ન જાય એના માટે આપના દ્વારા શું ये પ્રક્રિયા? नॉर्मल जो पुलिस का खास करके सीआईडी ना जो एसओपी છે, એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો એ આઈ કેનોટ ડિસ્ક્લોઝ શું કામ કરે છે, તો એ લૂપ હોલ કોઈને ખબર પડવા નહીં જોઈએ.